માતાજી મિત્રો, તમારું સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં. તો તમને ખબર જ છે આપણે 2 દાડાથી દળિયું મોટી કરવા મૂકી છે કાચની મેણીમાં. તો આપણે આજે અત્યારે જોઈ લઈએ. હજી મેં પણ નથી જોઈ. આપણે જોઈ લઈએ કે દળી કેવડી થઈ છે. ચલો, તો આપણી દળી અહીંયા પડી છે, તમને ખબર જ છે. જો એટલે આપણે પહેલાં મૂકી દીધી દારૂના બાટલામાં, પણ એમાં થયું શું, દારૂના બાટલામાં જગ્યા ઓછી પડી, દળી મોટી નથી થઈ શકતી. તો આપણે આ મોટી બેણી મૂકી છે. તો તમે જોઈ શકો છો દળીઓનો બહુ ગ્રોથ નથી થયો, પણ તમને હું કાઢીને દેખાડી દઉં. જો અમુક નાની છે, અમુક મોટી થઈ છે. તો આપણે આને મોટી થવા દઈએ. અને આજે મારા થોડુંક કામ છે, તો હું અને મારો કેમેરામેન છે ને આજે જવાના છીએ અમારા અર્બન સેન્ટરમાં. કેમ કે તમને ખબર નહીં હોય તો હું કહી દઉં તમને કે 11મા મહિનાની 13 તારીખે મારા બાની ડેથ થઈ ગઈ હતી. તો એના ડેથ સર્ટિફિકેટ લાવું હતું. તો ડેથ સર્ટિફિકેટ લાવવા માટે અમે અરજી તો કરી હતી, પણ એમાં થયું શું કે આવ્યું નથી. તો અહીંયા જવું પડે એમ છે. તો અમે અહીંયા જઈને આટો મારી આવી. તો મળીએ થોડીક વાર એને આપણે. થેન્ક યુ. તો ગાઈસ, હું નીકળી ગયો છું બુલેટ લઈને મારા કેમેરામેન સાથે. કેમેરામેન હાય કરો. હાય. તો કેમેરામેનને લઈને હું નીકળું છું હવે અર્બન સેન્ટર જવા માટે. તો જો હું બુલેટ લઈને નીકળી ગયો છું. આપણી બુલેટ લઈ લીધી છે. હવે આગળ જઈને તમને સાયલેન્સરનો અવાજ સંભળાવીશ અને સાયલેન્સરનો ક્લિપ દેખાડીશ. મારા બુલેટને એકાદી ક્લિપ દેખાડી દઈશ તમને. તો મળીએ આગળ. અંદર જઈને આપણે પૂછપરછ કરી લઈએ કેમ આવ્યું નથી એમ. ચલો. તો ગાઈસ, તમે જોઈ શકો છો આ આપણો અમદાવાદના ઓઢવ વિસ્તારનું અર્બન સેન્ટર છે. અને આ વળી આપણી બુલેટ. હવે આપણે બુલેટ લઈને પાછળ જતું રહેશું. આપણું કામ પતી ગયું છે. તો જો આપણે બુલેટમાં ભરાઈ ચાવી ઓન કરી હવે જશું આપણે પાછા રિટર્ન. તો ગાઈસ, આપણું કામ પતી ગયું છે. તો હવે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. તમને સાયલેન્સરનો અવાજ સંભળાવી દઉં, પણ 2 મિનિટ ટ્રક છે એટલે સંભળાવી દઉં. જુઓ આપણો સાયલેન્સરનો અવાજ. ગાઈસ, હું અર્બન સેન્ટરથી ઘરે પહોંચી ગયો છું. તમે જોઈ શકો છો મારું પાછળ ઘર. પછી હવે ત્યાંથી ઓફિસ જવા નીકળું છું ઘરેથી. તો મળીએ હવે ઓફિસમાં આપણે. તો ગાઈસ, મારો ભાઈ જુઓ મંડી પડ્યો છે બાઇકના બુલેટના ફોટા પાડવા. અહીંયા હું સેમસંગમાં વિડીયો ઉતારું ને એ ભાઈ જો આઈફોન 16 પ્રો મેક્સમાં વિડીયો ઉતારે એમ ફોટા પાડે. અહીંયા મારે સેમસંગમાં ક્લિપો બનાવવી પડે છે. શું કરીએ? જો કાંઈ છે ને બુલેટની બાઇકના ફોટા પાડવા ઊભો રહી ગયો છે. ભાઈ સ્ટોરી મૂકશે ઇન્સ્ટાગ્રામમાં. તો ગાઈસ, તમે જોઈ શકો છો હું ઓફિસે પહોંચી ગયો છું. ઓફિસમાં એન્ટર પણ થઈ ગયો હતો. તો હું તમને દેખાડવાનું ભૂલી ગયો. ઓફિસમાં પહોંચી ગયો છું, જોઈ લો. હવે મારા કામે લાગી જાઉં, થોડુંક કામ પતાવી દઈએ. તો ગાઈસ, હું ઓફિસના કામથી સાહેબ જોડે બહાર આવ્યો હતો. સાહેબ જોડે હતા અને ઉતાવળ પણ વધારે હતી એટલે હું તમને દેખાડી ન કે કામ કરવા ગયો એ. પણ હવે અમે ઓફિસે રિટર્ન થઈ ગયા. સાહેબ એમની વસ્તુ લેવા ઊભા રહી ગયા છે. ગાઈસ, અમે બહારનું કામ પતાવીને ઓફિસે આવી ગયા છીએ અને હવે હું જાઉં છું ઘરે જાઉં છું જમવા માટે. જમીને પાછો ઘરે પહોંચીને રિટર્ન આવીશ ઓફિસે. તમને દેખાડીશ આગળ હું. ઓકે. તો ગાઈસ, તમે જોઈ શકો છો હું ઓફિસેથી ઘરે જવાનું નીકળી ગયો છું. તમે જોઈ શકો છો હું રસ્તામાં જ છું. હવે ઘરે જઈને તમને દેખાડું મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે.
ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું. તમે જોઈ શકો છો હું આ ઘરમાં છું. હવે હું તમને દેખાડું જમવા બેસું એટલે કે એમાં મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો મારા મમ્મીએ વટાણા ટમેટા બટેકા અને બધું મિક્સ કરીને પુલાવ બનાવ્યો છે. અમારે અહીંયા વઘારેલો ભાત કહેવાય અને તો ચલો ફટાફટ હું ખાઈ લઉં. મમ્મી મસ્ત ભાત બનાવે છે એટલે. તો ગાઈસ હું પહોંચી ગયો છું ઓફિસ પાછો જમીને. રસ્તામાં ટ્રાફિક બહુ હતું એટલે હું તમને દેખાડી ન શક્યો, પણ હું ઓફિસ આવી ગયો છું. તમે જોઈ શકો છો મારા બાજુમાં એક ખુરશી છે પણ અહીંયા કોઈ બેસતું નથી અત્યારે. એ બહાર ગયા છે, આવશે પછી બેસશે. તો મળીએ. ગાઈસ હું આવી ગયો હતો ઓફિસે અને ફ્રી બેઠો હતો એટલામાં દિલીપભાઈ આવ્યા. આ છે દિલીપભાઈ, આપણી ઓફિસમાં કામ કરે છે. એ આવ્યા નહીં કે આપણે એક લૂડોની ગેમ રમી નાખી. તો અમે બંને લૂડોમાં બેસી ગયા હતા. એમાં થયું એવું કે જો લૂડો રમતા હતા ને એમાં હું પહેલા નંબરે આવ્યો, દિલીપભાઈ બીજા નંબરે આવ્યા અને ત્રીજા નંબરે પણ દિલીપભાઈ આવ્યા. બેની કુકડી રાખીને રમતા હતા. તો છેલ્લે હારવું પડ્યું. પહેલા નંબર આવ્યા છતાં પણ હું હારી ગયો. તો મળીએ આગળ. ગાઈસ હું ઓફિસના કામથી બહાર આવ્યો હતો. મેં કીધું અહીંયા સનસેટ થાય છે તો તમને દેખાડી દઉં. તો જુઓ તો ગાઈસ મારો ઓફિસનો ટાઈમ પતી ગયો છે. તો હું ઓફિસથી ઘરે જવાનું નીકળી ગયો છું. તમે જોઈ શકો છો હું ઓફિસથી ઘરે નીકળી ગયો છું. તમે જોઈ શકો છો ને. તો હવે હું ઘરે પહોંચીને તમને દેખાડું. હવે મળીએ આગળ. તો ગાઈસ તમે જોઈ શકો છો કે હું ઘરે પહોંચી ગયો છું. તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા પતાવી છીએ. મળીએ કાલના બ્લોગમાં, નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.